મસ્કા આયા તો હા ગગા શેઠ, ભંગાર વેચવા જાતો લાગે તું. એ ના ના ગગા શેઠ, આ જો ને શટર બોક્સ માંથી છે ને વાયર તૂટી ગયો. તેમ જો વેલ્ડિંગ મરાવા જાવ છું. આ ઉંદરે તોડી નાખ્યો વાયર, જોવો ને. એ મસ્કા વેલ્ડિંગ નો મારવાનું હોય, રેન કરી નાખવાનું હોય. આ રેડ? હા એ ગગા શેઠ, તો તમે કડન તમને આવડે તો? એ મસ્કા એમાં રેન મારવાનું મશીન હોય. એવું છે? હા. તો તમારી પાસે નથી? નહીં લ્યો. હા તો ઠેઠ ભાવનગર જવું પડશે મારે હવે. મસ્કા મારે ઘડીક રહીને ભાવનગર આવવાનું છે. એક કામ કર, સા પીને બે જાય. હા તે વાંધો નહીં, તો આપણે બે હારવાર વિયા જશું. હા, લે હું ગોકુયા કહી દઉં હો. હા. ગોકુયા ઓય બાપા, હે આ ગગા શેઠે એનો પગ મારા પગ ઉપર મૂક્યો. કાઈ વાંધો નહીં, પાછા વાજો, હું પગ મૂકું જો હમણાં. એ ગોકુયા તને કે બિસાવો, મસ્કો આવ્યો. એ મસ્કા સાનું કહી દીધો, સા પીને જાજે. હા પણ આ ગોકુળભાઈને કહી દેજો ને, એ સામાં છે ને પાણી થોડુંક ઓછું નાખે. એ વાંધો નહીં. એ ગોકુયા સામાં પાણી ન નાખતો હો. આ, મસ્કો એકલા દૂધની છા પીવે. હા અને પાછા ને કહેજો હારવાર છે ને બિસ્કુટે લેતા આવે. હે હા સારે બિસ્કુટ ખાવું. એ ગોકુયા બિસ્કુટ લેતા જાઓ, બિસ્કુટ. હા હા વાંધો નહીં, અને રોટલી બનાવેલી હોય ને સવારે તો એ હાલ છે ગગા શેઠ. એ મસ્કા હવાની રોટલી નથી, હાજુની રોટલી હે. તું કે તો મગાવું બસ. મંગાવી લો ગગા શેઠ, હું તો ગુજરાત જેમ છે ને બધું ખાઈ જાઉં, કારણ કે હું તો ગમે ત્યારે હે ને ભૂખ્યો જ હોઉં, એટલે મારે ખાવા તો જોવે જ તે. હે એ મસ્કા ઉભો થા, હમણાં સા આવી જશે. હા એ મસ્કા તારા કપડા બહુ બગડ્યા, લે ખેંચી દો. ઓય બાપા, ખેંચી દીધા. એ ગગા શેઠ, તમારા શર્ટમાં જો મકોડો સોંટ્યો, ઉભેરો ખંખેરી નાખું નકર કવડી જાહે. ઓ બાપા, એ મસ્કા તાર વાહામાં મકોડો ઉડીને આવ્યો, લે ખેંચી. ઓય બાપા, વાહ ગગા શેઠ વાહ, હારું કર્યું તમે આ મકોડો મારી નાખ્યો, નકર ઈ મને કવડી જાત. આમ જો તમે મકોડો માર્યો ને તો તમને શાબાશી તો મારે દેવી પડશે હો. શાબાશ ગગા શેઠ, શાબાશ. ઓય બાપા, એ મસ્કા ગળે ફોડકી થઈ. ઓય બાપા, ફોડકી નથી થઈ, તમે હાથે કરી મને છોટિયો ભર્યો. એ હાથે કરીને લેવો મસ્કા. એ બાપા, એ આ બે હું રમો છો? એ કાકા છે હમણાં કોઈ ફટાકડા કોણ ફોડતું હતું? ફાટ ફાટ ફાટ. એ ગોગુયા તું ઘડી કાકો રે છે. એમ? અરે પણ બાધો છો કે હું તમે રમો છો? એ ગોકુયા બાજ્ય છે ઈ. એ નોખા પડે, જલ્દી મસ્કા મૂકી દે કभी. એ કાકા છે મૂકી દે. હા તો બાધો છો હું કરવા? એ ગોકુયા એક ગાલ ઉપર મને લફાટ મારી દીધો બોલ. તો હમણે તો કોઈ ફટાકડા ફોડતું હતું ને ફાટ 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 ફાટ. એ ગોકુભાઈ ફટાકડા નથી ફોડતા, ઈ ઊન ગગા શેઠ ને ઠપાટે બાંધતા થા. એ તો થાક દે ફેર. અહીંયા ઘરે આવીને મારી જાય છે. હવે નાખવાનું છે આ બધું. નીકળ આ. ફાડ. ખા પીવાય નો આવતો. હા કાકા છે જોવા દે તો ગાલ ઓજવાડી દીધો પણ. તો કઈ દુકાને દુકાને બેઠો પણ આ મુસ્કો ક્યાં વહી ગયો? હા એવો હે મુસ્કા હુવા ફેર થઈ ગયો લાગે. એ ના ના લાલુ બાબા, ઉતા ફેર નથી થયો, ઘર ફેર થઈ ગયો એટલે ડોક દુખે છે. હે તો લાય હકની કરી દો. એલા હરખી નથી કરી. હે મુસ્કા તારો ગાલ તો લાલ લાલ ગુમ છે હવે. હા યા ગગા શેઠાને થોડીક માથાકૂટ થઈ ગઈ ને એટલે લાલ થઈ ગયો. એ ગગા છેટે હાથ ઉપાડો એમને. એ ના ના લાલુ બાબા, ગગા શેઠે હાથ નથી ઉપાડ્યો, ગગા શેઠે પગ ઉપાડ્યો. પગ ઉપાડ્યો? હા આ પગથી કેમ ઠાપટ મરાતી છે? જોવા દે તો. એલા માગો પગ રાખો ને, એક તો ગારા વાળો બગડેલો છે ને. હે મુસ્કા હું જોતો થા પગથી કેમ ઠાપટ હતી છે? એલા પગથી ઠપાટ નથી મારી, ઠપાટ તો હાથેથી જ મારી, પણ આ પગ અડાડ્યો ને એમાં માથાકૂટ થઈ. એ મુસ્કા એવી તો કેવી માથા કૂટે પગથી? મને હું કરો પગડાડે છો? એલા તમને કહું છું કે આવી રીતના માથાકૂટ થઈ, આવી રીતના પગડ્યો ને તે. ઠેક આવી રીતના માથાકૂટ થાય એમ ને? હા હે મુસ્કા હા બદલો લે હવે. બટલો લાલુ બાબા ઘણો લેવો એમ થાય છે, પણ આપણામાં બળ ઓછું એટલે મેં તો પાછી મૂકી દીધી. એ મુસ્કા આમ જો હું હોત ને તો ખપી જાત, પણ માર ખાઈ ન આવે તો પાછો. પણ લાલુ બાબા મારે માર ખાઈને આવવા પડે એમ જ હતું. એ તો 100 રૂપિયા લાય 100 રૂપિયા લાય. કેમ? બંગડી લેતા આવો. બંગડી હું લેવા? હવે તને પહેરવા. એ ના ના લાલુ બાબા, એટલે બધું હું કઈ ફાટલી નથી પાછો. હા તો બદલો લેવો પડે. બદલો તો લેવો જ છે,
પણ છે ને લાલુ બાપા આપણે બળથી એને પોગી નથી એ કેમ બીજું કઈક વિચારવું પડે એમ છે. વિચારો કઈક આઈડિયા. એ લાલુ બાપા હા. આપણે બળથી નહીં હવે આપણે કળથી કામ લેવી. હાટે બોલ હું કરતી કામ લેવું? આમ જો બપોરે છે ને ઈ ઘરમાં હોતા હોય ને તો આપણે બેન જવાનું દોડ્યા જવાનું પછી આ બાવણું છે ને ભાડ સારું પાટું મારીને છે ને ભાગી જવાનું બેયને. હા હુવા નહીં દેવાના. હા હાલો છે હાલો. એ ગોકુળિયા, હા કાકા છે. હવે આપણે ખાઈ તો લીધું ગોકુળિયા, હવે ઘડીક પંખે હેઠે હુઈ જાય આજ. હા હો ઈ વાત હાચી. હાલો હાલો. કોણ હતું ગગા શેઠ? એ ગોકુળિયા, હાલ હુઈ જાય, કોક છોકરાએ દડો ઘા કર્યો હશે. હે તો ધડો તો પડ્યો હોવો જોઈએ ને, કઈ ખબર ન પડી. ફટ બે પેરી ગયો હું બગાડી નાખી. હાલો હાલો. હાલ. એ લાલુ બાબા આ ગગાજન ને ગોકુળભાઈ કેવા હેરાન થયા. હા હો મસ્કા. મેં તો આમ જો 2 વાર પાટું માર્યું ભાડ એમ. મેં તો ફાસ્ટિંગ મારી દીધું ફાળ લખવાનું. એ લાલુ બાબા આમ જો મારું મન છે ને હજી નથી માનતું. હજી એક વાર છે ને ભાડ છે ને ઠપ કરીને વ્યા જાય. હાલો હાટે વાંધો ને. હાલો પેલા તમે જાઓ. આ મસ્કો હજી કેમ નો આવ્યો? હા આવ્યો. હે મસ્કા ક્યાં ગારામાં પડીને આવ્યો? એ લાલુ બાબા હુઈ ગારામાં નથી પડ્યો લાલુ બાબા. તો આ બાવળને પાટો મારવા ગયો ને તો છેલ્લે ઓલા લોકોએ મને ખેંચી લીધો. મેં જેવું આમ પાટું મારવા ગયું ને એ ભેગું ઓલા લોકોએ દરવાજો ખોલ્યો તો હું સીધો અંદર ગડી ગયો. બોલો. તો પાછો ઢીબો એમ ને તને? અરે વાત પૂછો માં ઉભા કાઢી નાખ્યા. હે મસ્કા હવે તો ઉઠને હાસુ કહો 100 રૂપિયા લાવ હું બંગડી લઈ આવી દઉં હવે તને. એ ના ના લાલુ બાબા બદલો તો હજી ગમે એમ કરી લેવાનો જ છે હે પણ હવે કેમ બદલો લેવો? બાપા હે મસ્કા હું એક તને પ્લાન આપું બોલ. આમ જો ગોકુળભાઈ ની ઓસરી બેઠા હોય હા તો હું એને વાત કરીશ બરોબર. હા એટલે તારે આમ જો બાવણે આગળથી ધોકો લે સીધું જ માથા મારી દેવાનો. હા ઈ વાત હાચી લ્યો તમે વાતુમાં રાખજો તો હું પાછળથી ધોકો મારી દઈશ. હા હા વાંધો નહીં જાઓ તમે. હાલો. હા બદલો તો લેવો પડશે. મોઢું આખું લાલ કરી નાખ્યું. એ ગોકુળિયા, છીપે તો બરાબર છે ને? એ ગગા શેઠ શીપેર બરાબર છે. લ્યો તો પણ કામ શરૂ કર, હું બેઠો. કામ ચાલુ. હા હા તો કાંઈ વાંધો નહીં, કામ ચાલુ કરી દઉં. તો હા હે ગોકુળભાઈ તલવારને ધાર કેમ કાઢો છો? એ આ ગગા શેઠ ને છે ને મસ્કારી માથાકૂટ થઈ ગઈ છે એટલે તલવાર ને ધાર કાઢવી પડે. હે મસ્કાને મારવા. હા હુમલો કરી દઉં લાલુ બાબા. ગોકુળિયા, હવે તો છે ને જે મસ્કાને સાથ દે ને એને મારવાનું છે હો. હા 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 હે ગોકુળભાઈ હું મસ્કાનો ભાઈબંધ થયો પાછો. હા એ તો અમને ખબર છે. હે હું ક્યાં લાલુ બાબા? આ કઈ મારા ઈશારામાં સમજતો નથી અને મરવાનો છો છે અને અહીંયા પછી તલવારની ધાર નીકળે છે. હે ગોકુળભાઈ એટલી બધી ધાર નો કઢાય. હું કરવા લાલુ બાબા, ધાર તો કાઢવી જ પડે ને. હે ગોકુળભાઈ આ કોઈ માણસને મારશો ને તો 2 કટકા થઈ જશે. હા તો ભલે કટકા થઈ જાય, મસ્કાના કટકા જ કરી નાખવાના છે. રાય કટકા કરી નાખવાના છે. હા તો કાઢો. શીખ આવે ને તો સારું, જો શીખ આવશે ને તો હા પડાઈ જશે. નકર આ મસ્કો અહીંયા સીધો હુમલો કરશે. હે હુમલો કરી દો. હું કહું સમાધાનની સાપી લેવી. જોયું ને ભાઈ સમાધાન કરવા મળ્યો.